सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः स्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। पान पर टीकाकारे कहो एवं महाभूतानि अहंकार इत्यादिना तो 5मा અને 6ठा શ્લોકોમાં ભગવાને ક્ષેત્ર પ્રમાણમાં આમ તો સંક્ષેપમાં છતાં પ્રમાણમાં વિસ્તારથી વર્ણન કર્યું. વર્ણન થઈ ગયું ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. આમ શરીરને ક્ષેત્ર કહેવામાં આવ્યું. તો ટીકાકારે કહ્યું કે જરા વધારે વિગતની જરૂર છે. ભગવાન આમ તો ક્ષેત્રજ્ઞનો વિવેક બતાવ્યો. આ શરીર ક્ષેત્ર છે એનું જ્ઞાતા ક્ષેત્રજ્ઞ છે એ પ્રકારે બેને જુદા પાડી શકાય. છતાં પણ એ વિવેક અત્યંત મહત્વનો છે. ક્ષેત્રજ્ઞયો જ્ઞાનમ યત્ત જ્ઞાનમ મતમ મમ. ક્ષેત્રજ્ઞનું જ્ઞાન છે એ વાસ્તવિક જ્ઞાન છે. એ સાચા અર્થમાં જ્ઞાન છે. તો એ જ્ઞાન ત્યારે થઈ જ્યારે ક્ષેત્રજ્ઞનો વિવેક બહુ સ્પષ્ટતાથી થાય. એટલે ભગવાન વળી પાછું એ વિષય આરંભ કર્યો અને ક્ષેત્રના વર્ણન કર્યું આ 5मा અને 6ठा શ્લોકોમાં. एवं महाभूतानि अहंकारः बुद्धिरव्यक्तमेव च इत्यादिना क्षेत्रस्य स्वरूपं निरूप्य इच्छा द्वेषः सुखं दुःखं संघातश्चेतना धृतिः एतत् क्षेत्रं समासेन सविकारमुदाहृतम्. आ प्रकारे क्षेत्रનું સ્વરૂપનું નિરૂપણ કર્યું. मतलब ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિવેક જ્ઞાન છે એ મુક્તિ પ્રદાન કરનારું છે.
એટલે ક્ષેત્રનું નિરૂપણ તો ખરું, ક્ષેત્રજ્ઞનું પણ નિરૂપણ થવું જ જોઈએ સ્પષ્ટતાથી. એટલે હવે એનો વારો આવે. આમ તો ક્ષેત્રજ્ઞે નિરૂપિતવ્ય સતી, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના વિવેક જ્ઞાનમાં ક્ષેત્રનું નિરૂપણ કર્યા પછી ક્ષેત્રજ્ઞ નિરૂપણ કરવાનો પ્રસંગ આવે. હવે પણ તજ્ઞાનમ તત્સાધન ભાવે ન સિદ્ધ્યતિ. આ ક્ષેત્રનું જ્ઞાન છે ને વિશેષ સાધનની અપેક્ષા રાખે છે. સાધન અહીં છે તો કે માનસિક સ્થિતિ, માનસિક પરિપક્વતા, ઇમોશનલ મેચ્યોરિટી અથવા અંતઃકરણ શુદ્ધિ. એ ન હોય તો ક્ષેત્રનું જ્ઞાન થઈ શકે નહીં. અર્થાત ક્ષેત્રજ્ઞનો વિવેક કરવા માટે, ક્ષેત્રજ્ઞ અત્યંત સૂક્ષ્મ તત્વ છે માટે ચિત્તમાં સૂક્ષ્મતા હોય તો જ થઈ શકે. માટે જિજ્ઞાસો તન્નિયત સાધન સંપત્તિમત તજ્ઞાનમ સુલભમ. કે આ ક્ષેત્રજ્ઞનું જ્ઞાન છે એ સુલભ થાય જિજ્ઞાસુ માટે. જિજ્ઞાસુ એ સાધન સંપત્તિ ધરાવતો હોય તો. ఇది ఆదౌ ఏవ આત્મજ્ઞાનોત્પત્તિ સાધનાની આ. એ ક્ષેત્રજ્ઞનું નિરૂપણ કરતા પહેલાં ભગવાન એ ક્ષેત્રજ્ઞને જાણવા માટે જે સાધન જોઈએ એની વાત કરી રહ્યા છે પંચમી 5 શ્લોકોમાં. તો ચાલો 7મા શ્લોકથી વાંચીએ. અમાનિત્વમદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મવિનિગ્રહ. આ 5 શ્લોકમાં ભગવાન 20 મૂલ્યોનું નિરૂપણ કરે છે, પ્રતિપાદન કરે છે. ક્યાં ભાષ્યકર્તા સમજાવે છે કે ભાઈ જે મૂલ્યો હોય તો જિજ્ઞાસુને જ્ઞાન જન્મે અને જ્ઞાની સંન્યાસીને જ્ઞાન નિષ્ઠા જન્મે. એટલે જિજ્ઞાસુ માટે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જરૂરી છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાનમાં નિષ્ઠા મેળવવા માટે પણ જરૂરી છે. અર્થાત અમાનિત્વ આદિ જે 20 મૂલ્યો છે એ હંમેશા જરૂરી છે. એવું નથી કે એનો ઉપયોગ પૂરો થઈ જાય છે. અને છેવટે જેને મૂલ્ય કહેવામાં આવે છે એ પ્રત્યેક વાસ્તવમાં આત્માનું જ સ્વરૂપ છે. મૂલ્યનો આધાર તો આત્મા પર જ છે. આત્મા છે સમગ્ર જીવનનું સત્ય છે. જીવ જગત ઈશ્વર અસલનું મૂળમાં તો આત્મા જ છે. એ 3 અધિષ્ઠાન કહો અથવા એ 3 વેશમાં જે વાસ્તવમાં વ્યવહાર કરી રહ્યો છે એ પરમાત્મા એ જ વાસ્તવિક સત્ય છે. તો આ મૂલ્યને અનુસરીને જીવન જીવવું એટલે કે પોતાના સ્વરૂપને અનુસરીને જીવન જીવવું. પોતે જેવો છે તેવી રીતે જીવવાનો પ્રયત્ન કરવો. એ પ્રકારે પોતાના મનમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કરવો. આ રીતે પોતાના મનનું, પોતાના વ્યક્તિત્વનું ઘડતર કરવું. આત્માને જાણવા માટે આપણા વ્યક્તિત્વને આત્મા જેવું બનાવવું પડે. એટલા મૂલ્યો જે છે એ ખરેખર તો વ્યવહારમાં આત્માનું જ વર્ણન છે. તો આ મૂલ્યોનું પાલન પ્રયત્ન કરીએ એટલે આત્મા કહો, પોતાનો સ્વભાવ કહો, એ સ્વભાવને અનુરૂપ વર્તવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી આ મૂલ્યોના પાલનથી આંતરિક સમન્વય જન્મે, સંવાદિતા જન્મે. પોતાની અને પોતાના વર્તન વચ્ચે જો સંવાદિતા હોય તો શાંતિ હોય તો અશાંતિ હોય.
આમ જ્યારે જ્યારે મનમાં અશાંતિ જન્મે, સંઘર્ષ જન્મે, ત્યારે આપણે કહી શકીએ કે આપણે કોઈક રીતે આત્મા અર્થાત પોતાના સ્વરૂપથી જ વૃદ્ધ વિચાર્યું હશે, વર્તન કંઈ કર્યું હશે, માટે સંઘર્ષ જન્મે છે. તેથી આ ભગવાન આ મૂલ્યોને આત્મજ્ઞાનની તૈયારી રૂપે કહી રહ્યા છે. મૂલ્યોનું પાલન કરવાથી આ આત્માને અનુરૂપ વર્તન કરવું, ધીમે ધીમે આત્મા પ્રમાણે બનવું. એટલે પહેલો તબક્કો છે આત્મા જેવા બનવાનો. બીજો તબક્કો છે આત્માને જાણવાનો. આત્મા જેવો બન્યો છે એ આત્માને જાણી શકે. તજ્ઞાનમ તત્સાધન ભાવે ન સિદ્ધતી. આત્માને જાણવા ઈચ્છીએ અને આપણું મન જે જાણવાનું સાધન છે એ એની સાથે કોઈ રીતે સંવાદિતામાં ન હોય. આપણે દુનિયાની અંદર પણ કશી વસ્તુ જાણવા માગતા હોઈએ તો આપણે આપણા મનને એની સાથે સંવાદિત કરીએ છીએ. પછી બહારનું હોય તો બહારના સાધન દ્વારા, કોઈ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા, દૂરદર્શક યંત્ર દ્વારા, કોઈક રીતે આપણે એની સાથે સંવાદિતા સાધીએ છીએ, તેને જાણી શકીએ છીએ. તો બહારની વસ્તુઓને જાણવા માટેના સાધનો બાહ્ય હોય, પણ આંતરિક વસ્તુને જાણવા માટે આંતરિક હોય. આ પ્રકારે કેવી રીતે મને આત્મા સાથે ટ્યુનઅપ કરવું, એમાં કેવી રીતે સંવાદિત તેને કરવું, કેમ તાલમેલ જન્માવો, કેમ સુમેળ જન્માવો, તો પછી એ મન છે. વાસ્તવમાં જ્ઞાન તો અંતઃકરણમાં થવાનું છે. અંતઃકરણ જ્ઞાનનું સાધન છે. કયું અંતઃકરણ? જે આ પ્રકારે જેને ઘડવામાં આવ્યું છે, એનું નિર્માણ કરવામાં આવ્યું છે, એવું અંતઃકરણ જ્ઞાનનું સાધન બને. આદુ એવ આત્મજ્ઞાનોત્પત્તિ સાધનાની આહ. તેથી જ ક્ષેત્રજ્ઞનું નિરૂપણ કરતા પહેલા આદૌ ભગવાન ક્ષેત્રજ્ઞને જાણવા માટેના સાધનનું નિરૂપણ કરે છે. આ નિરૂપણ તો બહુ કરતા માત્ર વિધાન જ કરે છે. આ સમજાવતા નથી, બહુ જાજુ સમજવાનું છે નહીં. આ મૂલ્યો બધા જાણે જ છે. મોટે ભાગે આપણે એનાથી અપરિચિત નથી. એટલા માટે બહુ લાંબી ચર્ચાની જરૂરિયાત ભગવાન જોતા નથી. માટે કહે છે કે આ કરો. એટલે વિધાન છે આમ જોવા જઈએ તો. એટલે કે આ પ્રકારે કરવું જોઈએ. જો અમાનિત્વ હોવું જોઈએ, અદંભિત્વ હોવું જોઈએ, અહિંસા હોવી જોઈએ વગેરે. તો પહેલાં અમાનિત્વમ સમજાવે છે. માનિત્વમ તદભાવસ્તુ અમાનિત્વમ. માનિત્વની આગળ અ ઉમેરવામાં આવ્યો. માનિત્વના અભાવને અમાનિત્વ કહેવામાં આવ્યું. માનિત્વ કોને કહેવાય? માનિનઃ ભાવ માનિત્વમ. માનીની સ્થિતિને માનિત્વ કહેવાય. માની અને તો અમે માનિત્વ થઈ જાય. તો માનીની સ્થિતિને માનિત્વ કહેવાય. તો માની કોને કહેવાય? સ્વસ્મિન તો માન અસ્ય સ્થિતિ માની, આવું થયું. માન અસ્ય સ્થિતિ માની, માનિના ભાવ માનિત્વમ, તસ્ય ભાવ અમાનિત્વમ. અમાનિત્વમ એટલે માનિત્વનો ભાવ. માનિત્વ એટલે માની જે મનુષ્ય છે એની સ્થિતિ, એનો ભાવ, એના મનની સ્થિતિ. માની કોને કહેવાય? માન જે ધરાવે છે ને માની કહેવાય. એટલે માન સમજીએ તો માનીને સમજાય, માનીને સમજીએ તો માનિત્વ સમજાય, એ સમજીએ તો અમાનિત્વ સમજાય.
कैसे मान कोने कहेवाय? स्वस्मिन् उत्कृष्टत्व बुद्धि मान। स्वस्मिन् उत्कृष्टत्व बुद्धि, હું ઉત્કૃષ્ટ છું, હું ચડિયાતો છું, શ્રેષ્ઠ છું. આ પ્રકારની બુદ્ધિ, આ પ્રકારનો ખ્યાલ, ગુજરાતમાં આ પ્રકારનો વહેમ એને માન કહેવાય. વહેમ શબ્દ ગુજરાતમાં વહેમ ધરાવે છે, કંઈક પોતે છે એવું માને છે. પ્રતિષ્ઠાર્થમ આત્મની ઉત્કર્ષારોપણ હેતુ. પ્રતિષ્ઠાર્થમ પોતાની પ્રતિષ્ઠા માટે આત્મની ઉત્કર્ષ આરોપણ હેતુ. પોતાના ઉત્કર્ષનો, ઉત્તમતાનો, શ્રેષ્ઠતાનો પોતાના પર આરોપ કરવો. ઉત્કૃષ્ટ એટલે ઉત્કર્ષનો વાતો ઉત્કૃષ્ટ, હું ઉત્કૃષ્ટ છું, ઉત્તમ છું, શ્રેષ્ઠ છું, ચડિયાતો છું, કંઈક છું. આરોપણ હેતુ. આવી જાતનો માણસ આરોપ કરે છે પોતાના પર, પોતે કંઈક છે. શેને મળે? પ્રતિષ્ઠાર્થમ, પ્રતિષ્ઠા માટે, સન્માન માટે, પૂજા વગેરે માટે આ પ્રકારનો આરોપ કરે પોતાના પર. આવી રીતે પોતાને જુએ છે. આરોપ કરવો એટલે પોતાના વિશે આ પ્રકારની દ્રષ્ટિ ધરાવે, એ માને જ છે કે હું આવો છું. હશે ખરો. એ માણસ પોતાને ઉત્કૃષ્ટ માને તો હોય ખરો, ના હોય એવું કશું નહીં. એવું નથી કે માણસમાં આ પ્રકારના ઉત્કર્ષનો અભાવ છે. પણ જ્યારે જ્યારે પોતાના વિશે ખ્યાલ, પોતાના વિશેનો ખ્યાલ આવે તો હંમેશા ઉત્કર્ષ સાથે પોતાને માને. હું ઉત્કૃષ્ટ છું. એ વસ્તુ દરેકે દરેક ખ્યાલમાં સંકળાયેલી હોય. અને ઉત્કર્ષ શાને માટે છે? પ્રતિષ્ઠા માટે છે. ટૂંકમાં માનિત્વ એટલે એ પણ એક જરૂરિયાતમાંથી જન્મે છે. પ્રતિષ્ઠાની જરૂરિયાતમાંથી જન્મે છે. પ્રતિષ્ઠા એટલે લોકો મારો આદર કરે, લોકો મારો સ્વીકાર કરે, લોકો મારી વાહ વાહ થાય. આમ લોકોમાં વાહ વાહ થાય એની એક જરૂરિયાત છે. એ ત્યારે થાય જ્યારે હું કંઈક ખોઉં, વાહ વાહ કહેવા માટે માનવ કંઈક હોવું જોઈએ. એ પ્રકારે પોતાને માપવું, પોતાને જાણવો, પોતાને સમજવો, એનું માનિત્વ. આમાં પોતાને જાણવો એક વસ્તુ છે. આ માની માણે જે તકલીફ છે, માન માગનારો છે એને માની કહેવાય. ખરેખર તો જે માન માગે છે ને એને માને, બહુ માન માગે છે, બહુ વહેમ ધરાવે છે. જ્યારે જોયું ત્યારે આ બધા કચકચિયા લોકો મને આમ ના બોલો, નહીં ના કરો, નહીં ના બેસડો, ના, અને કંઈ ફરિયાદો હોય જ બધી. મને જમવા બોલાવ્યો ને અહીંયા ના બેસાડ્યો, આમ કર્યું, અમે એવી રીતે વાત ના કરી. જે ટૂંકમાં આવી જાતની અપેક્ષાઓ છે. ખરેખર માની કોને કહેવાય? અન્ય પાસે માનની અપેક્ષા રાખનાર. એટલે કે બીજો કોઈ પણ ખરેખર હું જો ઉત્કૃષ્ટ છું એવું માનું છું, પણ એટલાથી સંતોષ નથી. એ તો વાંધો નથી. હું ઉત્કૃષ્ટ છું એવો બીજા સ્વીકાર કરે. એવો બીજાએ સ્વીકાર કર્યો ક્યારે જણાય? એ મારે એ માટે મારી સમક્ષ એ પ્રકારનું વર્તન કરે. કેવું વર્તન? હું નક્કી કરું એવું વર્તન. બીજું કોઈ મને માન આપતું પણ હોય, મારી વ્યાખ્યા પ્રમાણે માન ના કહેવાય તો ના ચાલે. મારી વ્યાખ્યા પ્રમાણે માન મને કોઈ આપે તો મને સંતોષ થાય. મને સંતોષ થાય. સંતોષ ક્યારે થાય? જ્યારે હું મારી જાતનો સ્વીકાર કરું ત્યારે. આ પ્રકાર હું કંઈક છું એ પ્રકારનો સમર્થન મને અન્યથી પ્રાપ્ત થાય. આ માનિત્વ અંદર અંદર હોય છે, બહાર નથી હોતું. હવે એક આગળ અહંકાર આવશે, બહાર માણસ
માગણી કરે, માગણી ના કરે, અંદર હોય, અંદર બળ્યા જ કરે માણસ. બધા લોકો એમાં કોઈ વિશેષ વ્યક્તિનું વર્ણન નથી. આ બધી વસ્તુઓ દરેકમાં છે, ઓછે વત્તા ઊંચે. એટલે આ કોઈ માટે જજમેન્ટ કે નિર્ણય કરવા માટે નથી, કે આપણા વિશે નિર્ણય કરવા માટે પણ નથી, માત્ર આપણા ચિત્તને ઓળખવા માટે છે. અને જેથી આપણે શું કરવું, પહેલું આપણા મનમાં એ વસ્તુની સ્પષ્ટતા હોવી જોઈએ. જિજ્ઞાસો હો, ટીકા શું જિજ્ઞાસો હો, એ જિજ્ઞાસુ છે એના માટે ભગવાન કહી રહ્યા છે. આ બધી વસ્તુ તમે કે બિઝનેસમેન વગેરે કહો તો એ બધું ના ચાલે. સંસારી માટે ના કહેવાય, નાય પણ કહેવાય. સ્વામી તો મરી જ જાય, આવું બધું વ્યવહારમાં ના ચાલે. સ્વામી આ પ્રેક્ટિકલ વસ્તુ નથી કહેતો, પ્રેક્ટિકલ છે. દુનિયા સાથેના નિયમો કદાચ જુદા પ્રકારના હોય, ત્યારે તમે તમારી જાતને તમારે આગળ કરવી જ પડે, નહીં તો કોઈ તમારું કોઈ ધ્યાનમાં લે નહીં. એટલે આવું કહેવામાં આવતું હોય છે કે યુ હેવ ટુ સેલ યોર સેલ્ફ. તમને કોઈ માન આપવાનું નથી, તમારે કોઈ કદર કરવાનું નથી. એના માટે તમારે તમારી જાતની જાહેરાત કરવી પડે. આવી જાતનો બોધ આપણને આપવામાં આવે વ્યવહારમાં. વ્યવહારમાં જે પ્રકારનો બોધ આપવામાં આવે છે, અને જે પ્રકારના મૂલ્યો કહેવાય એવી લઈને આપણે આવ્યા છીએ, એના કરતાં ઉલટું થઈ ગયું. આ તો બધું સાંદીપની સાધના, આ તો ઉલટું જ છે. અત્યાર સુધી જેને આપણે માનતા આવ્યા છીએ કે કેવા હોવા જોઈએ, ઉલટી જ વસ્તુ છે. એટલે જિજ્ઞાસો, આ બધી વસ્તુ આપણે પૂજ્ય સ્વામીજી કહે કે મૂલ્યનું ત્યારે પાલન થાય જ્યારે આપણને મૂલ્યનું મૂલ્ય હોય, કે અસિમિલેટેડ વેલ્યુઝ, એ મૂલ્યને પચાવવામાં આવ્યું હોય, અર્થાત એના મૂલ્યને સમજવામાં આવ્યું હોય. ભગવાન તો કહે કે અમાની હોવું જોઈએ. શા માટે હોવું જોઈએ? દેખો જિજ્ઞાસો, આ જિજ્ઞાસુ માટેના મૂલ્ય છે. આમ તો મનુષ્ય માત્ર માટેના છે. સુખી થવાની આ ચાવી છે, પણ સમૃદ્ધ થવાની ચાવી ના પણ હોય. દુનિયામાં સમૃદ્ધિને, પ્રતિષ્ઠાને, સત્તાને એ બધા મૂલ્ય આપવામાં આવે, ને આપણે પણ એ બધા મૂલ્ય આપતા હોઈએ. સમૃદ્ધિને, પ્રતિષ્ઠાને, સન્માનને, સત્તાને, તો શક્ય છે કે આ બધી વસ્તુ પ્રેક્ટિકલ ના હોય. નથી એમ નથી કહેતો, પણ ન હોવાની સંભાવના વધારે છે. પ્રેક્ટિકલ કોને કહેવાય ખબર છે? પોતાની લાયકાત કરતાં વધારે ઈચ્છા રાખવી. મને આમ મળવું જોઈએ કે પેલાને મળ્યું એટલા માટે. આમ મને પ્રતિષ્ઠા મળવી જોઈએ, મને સત્તા મળવી જોઈએ, મને સંપત્તિ મળવી જોઈએ, મને સમૃદ્ધિ મળવી જોઈએ. આ બધા સંસારના મૂલ્યો છે જ. સામાન્ય માણસો આ બધામાં જીવનની સફળતા જુએ છે, અને એ દુનિયામાં ઉછળો હોવાના કારણે મારામાં પણ આ પ્રકારના આવી જાતના જ ખ્યાલ છે કે આને સફળ જીવન કહેવાય. આમ દુનિયામાં ઉછેર દરમિયાન આપણે સફળતાનો ખ્યાલ આપવામાં આવે છે. વેલ્થ, પાવર, ફેમ, આ ત્રણ વસ્તુઓ છે. અહંકારના સ્તરની સફળતા છે. બધાનામાં રસ નથી હોતો, એવું વ્યક્તિત્વ. પણ અહંકારનું પ્રાધાન્ય જે વ્યક્તિત્વ વધારે હોય ને ત્યાં બધું વધારે હોય, માનિત્વ વગેરે. બધામાં નથી હોતું. કોઈક જે હોય એ લાગણીશીલ વ્યક્તિ હોય, એને એવું માનિત્વ કરતા ને બીજા પ્રકારની જરૂરિયાતો હોય. પણ મુખ્યત્વે વેદાંતમાં આ પ્રકારના લોકો વધારે આવવાના.
જે બુદ્ધિને મોટે ભાગે મહત્વ આપનારા હોય અને તેથી એ લોકો અહંકારનું પ્રાધાન્ય વધારે હોવાની સંભાવના છે. એમને માટે આ છે. બાકીના બધા મૂલ્યો બધા માટે છે, પણ આ માનિત્વ મુખ્યત્વે અહંકારનું પ્રાધાન્ય ધરાવનારી વ્યક્તિમાં વધારે હોય. એટલે આમ તો માનિત્વ એટલે માનીનો ભાવ અને માન ધરાવનારને માની કહેવાય. પોતાનું ઉત્કૃષ્ટ બુદ્ધિ રાખનારને માની કહેવાય. એટલે એ પતી જતો વાંધો નથી. કમ નસીબે આ માની માણસ છે ને એ પોતે ઉત્કૃષ્ટ છે એટલે સંતોષ નથી માનતો, પણ બીજાએ મને ઉત્કૃષ્ટ કહેવો જોઈએ. બીજો મારી ઉત્કૃષ્ટતાનો સ્વીકાર કરે ત્યારે કરવો કહેવાય એને અનુરૂપ સન્માન મને આપે, સન્માન માન આપે. આ રીતે આ માનિત્વ આ માની માણસ છે ને હંમેશા બહુ પરતંત્ર છે. આમ તો કશી ઈચ્છા ધરાવનાર માણસ પરતંત્ર જ છે. બધી ઈચ્છાઓ અજ્ઞાનમાંથી જ જન્મેલી છે. અને તોય પણ આ માન ઈચ્છા ધરાવનાર માન માગનાર સ્વાભાવિક પરતંત્ર છે. કોને માન આપનાર પર પરતંત્ર છે. તકલીફ શું છે કે મને માન મળે કે નહીં એ નક્કી ના કરી શકું, પરંતુ મને માન આપનાર નક્કી કરે. ઈચ્છાની આ તકલીફ છે ને. ઈચ્છા કહો, જરૂરિયાત કહો, અપેક્ષા કહો, વિશેષ પ્રકારની અપેક્ષાને માન કહેવામાં આવે. અપેક્ષા આપણે હોય જ છે, જાત જાતની અપેક્ષા હોય. એની માન માગવું એક પ્રકારની અપેક્ષા છે. ખૂબ અપેક્ષામાં હંમેશા અપેક્ષા ધરાવનાર છે જે અપેક્ષા પૂરી કરનાર છે એના પર આધારિત છે, પરતંત્ર છે. કશી વસ્તુ માંગીને આપણે આપણી જાતને પરતંત્ર બનાવીએ છીએ. અને એ રીતે જેની પાસેથી આપણે આપણી ઈચ્છાની કે અપેક્ષા પૂરી કરવાની ઈચ્છા રાખીએ છીએ એને આપણે શક્તિ પ્રદાન કરીએ છીએ. વી એમ્પાવર દેટ પર્સન. નિરાશ કરવાની શક્તિ આપણે પ્રદાન કરીએ છીએ. આશાવાળી નિરાશા જન્મે. માન માંગે એક પ્રકારની અપેક્ષા છે. અનેક પ્રકારની અપેક્ષા, એક પ્રકારની અપેક્ષા માન માગવું. માની હોય, અભિમાની હોય, ઘમંડી હોય, પોતાને વહેમ ધરાવનાર, બધાએ ધરાવનાર હોય છે. સ્થિત પ્રજ્ઞ સિવાયના બધા વહેમ ધરાવનાર હોય. કાંઈ ઉપાધિમાં અહમ ભાવ વહેમ આવે છે. અહમની તીવ્રતા પર આધારિત છે. તો આપણા સ્વામી માણી છે ને એ એક રીતે બીજા પાસેથી માનની અપેક્ષા રાખે છે. અપેક્ષા કેમ કે પોતાને માન નથી આપતો. એટલે હું જો મારી જાતને માન આપતો હોઉં ને તો પછી મને એટલે તો પછી બીજા બધા અપેક્ષા ના રહે કોઈ પણ વસ્તુની. હું માન નથી આપતો અર્થાત હું મારી પોતાની અપેક્ષામાં ઊણો ઉતરું છું. જે પ્રકારના માનની અપેક્ષા હું મારી પાસે રાખું છું ને એ હું જ આપતો નથી, માટે મારી પોતાની અપેક્ષામાં ઊણો ઉતરું છું. અને તેથી બીજા અપેક્ષા પૂરી કરે એવી જરૂરિયાતવાળો બનું છું. જરૂરિયાત છે. જરૂરિયાત પરતંત્રતા આવી. આમ બહારથી બહુ દેખાતા પણ અંદરથી આવી તકલીફવાળું હોય છે બધું. એટલે આપણા સ્વામી મહારાજ કે પછી હંમેશા દરેક વ્યવહારની અંદર આ માણસને એક જ ગણત હોય કે મને માન મળ્યું કે ના મળ્યું. એ માન એટલે હું નક્કી કરતો હોઉં છું કયા પ્રકારના વ્યવહારને માન કહેવાય. એ નક્કી કરનાર હું છું. શક્ય છે કે એ પ્રકારની મારી વ્યાખ્યા બદલાતી રહે પાછી. એકવાર તમે મને એક પ્રકારનું વર્તન કરો માન કહું, બીજી વાર એવું વર્તન કરો તો માન ના કહું, એનાથી વધારે અપેક્ષા રાખો.
પહેલાં આટલાય સંતોષ થાય, પછી જ્યારે નમવાનું, પછી વધારે નમવાનું, પછી વધારે નમવાનું, પછી આ રીતે કોઈ પણ અપેક્ષા ક્યારેય પૂરી થઈ શકે જ નહીં. અપેક્ષા વસ્તુ જેવી છે ને કે જેમ જેમ પૂરી થતી લાગે તેમ તેમ વધારે તીવ્ર થતી જ જાય. એક સમય આવે જ્યારે આપણે નિરાશ થવાના જ છીએ. એટલે માનિત્વ, માન માગવું એ દરેક સંજોગોમાં માન માગવું કોને કહેવાય? સંજોગો નક્કી થાય, મારું મન નક્કી કરે. લગ્નની પાર્ટીમાં જો તો શું કહેવાય, કોઈ સમારોહમાં જો શું કહેવાય, ઓફિસમાં તો શું કહેવાય, જે કોઈ જગ્યાએ જો શું કહેવાય, મારો કયો હવે મેં સ્વામી છું, માટે કંઈક આવું છું અને માટે મને આ પ્રકારે મારી સાથે વર્તન થવું જોઈએ. ગણતરી કરતો છું, પેલાએ શું કર્યું, પેલાએ શું ના કર્યું, એ પ્રકારની. એટલે આમ બધું બહાર વ્યવહાર ચાલતો પણ અંદર આવી ગણતરીઓ ચાલ્યા કરતી હોય. આમ જેટલું માનિત્વ વધારે હોય એટલે આપણે ગણતરીઓ ચાલ્યા જ કરે. એ જ વસ્તુ મનમાં ચાલ્યા કરે. પછી એમાં પેલા આમ ના કહ્યું, પેલા ભાઈ ધ્યાનમાં આ બધા વસ્તુ ધ્યાન થાય. ફરી વાર એનું આવતા તો હું જોઈ લઈશ. એટલે આ કોઈ પણ મૂલ્ય પહેલાં તો સમજવું પડે કે આ માનિત્વ કોને કહેવાય. મારામાં માનિત્વ એ વ્યાખ્યા તો થઈ આગળ. કશાય મૂલ્યનું પાલન ત્યારે થાય જ્યારે એ વસ્તુ પહેલાં હું સમજ્યું મારા પોતાના સંદર્ભમાં કે ભાઈ આ પ્રકારની વૃત્તિને માનિત્વ કહેવાય. ઘણી વાર આપણે ખબર પણ નથી હોતી કે આને માનિત્વ કહેવાય, અને રાગ કહેવાય, અને દ્વેષ કહેવાય, અને આ કહેવાય. આપણે વ્યાખ્યા બધી જાણતા હોઈએ. પણ મારા મનમાં જે વૃત્તિ જન્મી એ માનિત્વ કહેવાય. એ વસ્તુ જો મને સમજ પડતી હોય તો મુક્ત થવાનો પ્રયત્ન કરું ને. અને હું મારી જાતનું પૂરતું સન્માન કરતો નથી, માટે અન્ય પાસેથી સન્માનની અપેક્ષા છે. એ હોવાનું જ્યાં સુધી સ્થિત પ્રજ્ઞા આ થવાનું જ છે. આત્મનિવ આત્મના તુષ્ટ. એને જ જ્ઞાની મહાપુરુષ આપણે કહીએ જેણે પોતાનું વાસ્તવિક મહત્તા જાણી છે ને. મહાનતમ આત્માન મત્વા ધીરો ન શોચતી. મહાનતમ આત્મા પોતે મહાન છે, વિભુ છે, વ્યાપક છે. એ પ્રકારે પોતાના દર્શન કર્યા ન શોચતી. પછી કોઈ પ્રકારની અપેક્ષા રહેતી નથી. જ્યાં સુધી મને મારી વાસ્તવિક મહાનતાનું જ્ઞાન કે દર્શન નથી ત્યાં સુધી હું ઊણો જ છું. મારી પોતાની દ્રષ્ટિમાં ઊણો છું. વસ્તુ એવી છે કે મારે મારી એ ઉણપની જે દ્રષ્ટિ છે એને કેટલું જસ્ટિફિકેશન સમર્થન કેટલું આપવું, એને કારણે જન્મેલી માનની અપેક્ષાને કેટલું સમર્થન આપવું, અને કેટલું દુઃખ ઊભું કરવાને કારણે. કશી ઈચ્છા કે અપેક્ષા આપણે ઊભી કરીએ કે પછી એનું પાલન પોષણ કરીએ, સમર્થન આપીએ, એટલે આપણા માટે દુઃખ માટેની ભૂમિકા રચી રહ્યા છીએ. હવે જોઈએ તો પછી એમાંથી મુક્ત થવાની આપણામાં ઈચ્છા જન્મે, પ્રેરણા જન્મે કે આ તો બંધન કરનારો છે, દુઃખ આપનારો છે. તદુપરાંત મને શું જોઈએ છે કે જ્ઞાન ઉત્પત્તિ ચિત્ત શુદ્ધ પ્રતિબંધ એવું કહે છે અહીંયા આગળ. માન એટલે કહે છે કે માન ચિત્ત શુદ્ધ પ્રતિબંધ. જ્ઞાનોત્પત્તિ હેતુ, જ્ઞાનની ઉત્પત્તિનો જે હેતુ છે, કારણ છે શું છે? ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ કહો, અંતઃકરણ મન નિર્માણ કહો, પરિપક્વતા કહો. એ અંતઃકરણ શુદ્ધિ હોય, ઇમોશનલ મેચ્યોરિટી હોય, ચિત્તની પરિપક્વતા હોય, એ લાગણીની પરિપક્વતા. લાગણી પરિપક્વ બને તો એ જ્ઞાનોત્પત્તિ હેતુ, તો એ મનમાં જ્ઞાન ઉત્પન્ન થાય. અર્થાત શાસ્ત્રના શ્રવણના પરિણામે એ શાસ્ત્રના શબ્દો પોતાનો અર્થ પ્રગટ કરે. જ્ઞાન ક્યારે થાય? શાસ્ત્રના વાક્યો, શબ્દો વાક્યો
પોતાનો અર્થ પ્રગટ કરે. એ પ્રકાર એટલા માટે એ પ્રકારના સંસ્કારની અપેક્ષા છે. કોઈ પણ વાક્ય અને કોઈ પણ શબ્દો ક્યારેય પોતાનો અર્થ પ્રગટ કરે, આપણા જે શ્રોતા છે એના મનમાં એને અનુરૂપ સંસ્કાર હોય ત્યારે. અત્યારે આ શબ્દો પણ ક્યારેય પોતાનો અર્થ પ્રગટ કરે એને માટેના સંસ્કાર હોય, ભાષાના સંસ્કાર હોય, આ વિષયના સંસ્કાર હોય, એ બધા સંસ્કારો હોય તો જે વાક્યો બોલાઈ રહ્યા છે એ પોતાનો અર્થ આપણા મનમાં પ્રગટ કરે. એમાં પાછું આ વાક્યો દ્વારા જે કહેવાઈ રહ્યું છે, વાક્યોનો માત્ર વાચ્યાર્થ જ નહીં અથવા માત્ર શબ્દાર્થ નહીં, પરંતુ એ દ્વારા જે કહેવાઈ રહ્યું છે એ વસ્તુ પોતાનો અર્થ પ્રગટ કરે, એના પર સંસ્કાર જોઈએ. વેદાંતને સંસ્કાર જોઈએ, અદ્વૈત વેદાંતને સંસ્કાર જોઈએ. જિજ્ઞાસુ શબ્દ આપણે બોલે એના સંસ્કાર હોય તો જિજ્ઞાસુને તો શું થાય સમજ પડે. તો આ માન એ સિવાય બાકી એ તો જ્ઞાન અજ્ઞાનમ એતોન્યથા. ભગવાન કે અમાયત્વમ અદંભિત્વમ અહિંસા શાંતિ એ બધાને જ્ઞાન કહેવામાં આવ્યું. એનાથી વિરુદ્ધ છે માનિત્વમ નંભિત્વમ હિંસા, એ અજ્ઞાન છે. તો આ પ્રકારની વૃત્તિઓને મનમાં ચલાવી લેવી નામ છે અજ્ઞાનને ચલાવી લેવું, અજ્ઞાનને પોષણ આપવું. જે અજ્ઞાનને પોષણ અપાતો હોય ત્યાં જ્ઞાન કેમ જન્મી શકે? એટલા માટે આ માનિત્વમ એક વસ્તુ કહી, બધું માનિત્વમ દંભિત્વમ હિંસા આ બધા જ જ્ઞાન જન્મવામાં પ્રતિબંધકો છે, કારણ કે એ જ્ઞાન છે. તદ અભાવે મુમુક્ષો ભવિતવ્યમ ઇત્યર્થ. મુમુક્ષુ છે, જિજ્ઞાસુ છે, એના માટે આ બધાનો અભાવ થવો જોઈએ. અમાનિત્વમ માનિત્વનો અભાવ. એટલે આ પ્રકારે પહેલાં જાણવું જોઈએ કે ભાઈ અમાનિત્વમ મારા માટે શું મહત્વ ધરાવે છે. આપણા જીવનનું શું ધ્યેય છે એ પરથી નક્કી થાય કઈ વસ્તુ મહત્વ ધરાવે છે ને કઈ નહીં. બધી વસ્તુ બધા માટે સમાન મહત્વ ધરાવવું નથી આવતું. દરેકનું ધ્યેય જુદું જુદું હોય, મારે ધ્યેયને પ્રાપ્ત સાધન જુદું જુદું હોય. તો જે સાધ્ય હોય એને અનુરૂપ સાધન મહત્વ ધરાવે. આ જિજ્ઞાસુની વાત ભગવાન કરી રહ્યા છે. મુમુક્ષુ કહો, જિજ્ઞાસુ. મુમુક્ષ એટલે મોક્ષને ઈચ્છનાર, જિજ્ઞાસુ એટલે જ્ઞાન ઈચ્છનાર. તો જ્ઞાનની ઈચ્છા ધરાવનારા માટે વિશેષ કરીને ભગવાન આ મૂલ્યો કહી રહ્યા છે. એ તો જ્ઞાનમિતિ પ્રોક્તમ ભગવાન કહેશે. તો એ વસ્તુ સ્પષ્ટ હોય તો પછી આ બધી વસ્તુ ટકી શકે નહીં. મન તારે શું જોઈએ છે? માન માગે છે ખરું, સન્માન માગે છે ખરું, અને એટલે માન ન મળે એટલે આપણે હર્ટ. લાગણી ક્યાંથી? હર્ટ એટલે ઘવાયની લાગણી. શું? સન્માન ઘવાયની લાગણી. માનિત્વ છે ને એ બધી હર્ટ જન્માવનારું છે. લાગણી ઘવાય એવું લાગણી એનાથી ઘવાતી હોય છે. એટલે બધી બહુ અંદર ઘા બહુ છે બધા. વારંવાર આપણું માન ના રખાય ને. આપણે હંમેશા દુનિયા પાસેથી અમુક વર્તનની અપેક્ષા રાખતા જ હોઈએ છીએ. ન રાખવું જોઈએ એમ પણ નથી કહેતો. માન ન હોવું જોઈએ કહેતો નથી. આ તો આપણે વાત કરીએ છીએ કે આવું હોય છે તો જ મારો આદર થયો કહેવાય, તો હું કંઈક છું કહેવાય. એ બધા મોટે ભાગે વ્યવહારમાં કશું ને કશું ઘવાતું જ હોય છે ને. મને માન જો ને પેલા નહીં જોઈએ ને, બંને એટલે એકલાને જોયું તો જુદી વાત છે. હું એની પાસે માન માગું, એ મારી પાસે માગે. મારી વ્યાખ્યા હોય, એણે માન આપ્યું કેમ કહેવાય, મારી વ્યાખ્યા હોય. એની વ્યાખ્યા એ પ્રકારની હોય તો પછી તેથી સામાન્ય રીતે દરેક જણ ટીટ ફોર ટેટ કરતું હોય. જેવા સાથે તેવા, તું કરતો હું કરું, આવો વ્યવહાર ચાલતો હોય છે. આનું નામ સંસાર કહેવાય.
એટલે આ જાતની આપણામાં ટેન્ડન્સી કહેવાય, વલણ જોઈએ કે હું આવું છે. પહેલાં એ કશું કર્યું માટે હું કેમ ના કરું, બધું બરાબર છે હશે વ્યવહારમાં, પણ મુમુક્ષુ માટે નથી, જિજ્ઞાસુ માટે નથી. આ બધું અજ્ઞાનમાંથી જન્મેલી વસ્તુઓ છે. એમ કરવાથી આપણે અજ્ઞાનને જ પોષણ આપી રહ્યા છીએ અને એ રીતે આપણી પોતાની ઈચ્છા છે, પોતાનું ધ્યેય છે, એને જ બાધિત કરી રહ્યા છીએ, અવરોધ મૂકી રહ્યા છે આપણે પોતે. તો જેમ જેમ આ વસ્તુ સમજાય તેમ તેમ અમાનિત્વનું મહત્વ સમજાય. દરેક મૂલ્યનું અત્યારે જે કે બધાને લાગુ પડે છે. કોઈ કારણ ભગવાન અમાનિત્વને પહેલું શું કામ ખબર નથી, બાકી બીજા બધા મૂલ્યો છે અમાનિત્વથી શરૂ કરે છે. મેં કહ્યું પ્રમાણે બૌદ્ધિક કે અહંકારી મનુષ્ય માટે આ સૌથી વધારે મૂલ્યવાન વસ્તુ હશે માન. આપણી સંસ્કૃતિમાં પણ છે. બધી વસ્તુ સન્માન પહેલા મળવું જોઈએ. અસત્કૃતમ અવજ્ઞાતમ તત્ દાનમ તામ તત્તામ સંસ્કૃતમ. સત્કાર ન થયો હોય, અવજ્ઞા થઈ હોય, જે દાનમાં કશું આપવામાં, કશું આપણે આપીએ પણ ખરા, કોઈનું કામે કરીએ, અનુકૂળતાએ કરીએ, સત્કાર ના હોય, સન્માન ના હોય તો એ વસ્તુ પોતાનું મહત્વ ગુમાવે છે. ભગવાન રામચંદ્રજી પણ બધા બ્રાહ્મણને માન આપે. પહેલા દાન બધું કરતા પહેલા એમની પૂજન વગેરે કરે, બધું કરવામાં આવે, પછી દાન આપવામાં આવે. પેલા માનનું દાન. સંસારનો નિયમ થયો. આમ દરેક જણને માનની અપેક્ષા હોય, એ આપો તો બધું પતી જાય કામ. એ ના આપો તો ગમે તે આપો તો એ કામ કરતું નથી. એકવાર મારું અપમાન થયું પછી ગમે તમે કરો. આ રીતે ચાલો બીજા સાથે કેમ વ્યવહાર કરો એની પણ એક સૂઝ તો આપીએ છીએ આપણે કે દરેકને સન્માનની અપેક્ષા છે. એનો અર્થ નહીં કે બધાને ગુલામ થઈને એવું એની વ્યાખ્યા શું એવું કહેતો નથી. સન્માન કોને કહેવાય એ આપણે નક્કી કરવાનું. પણ માની તો બતાવે છે કે દરેકને માનની સન્માનની અપેક્ષા છે. સંસારી છે એટલા માટે. સંસારી ના હોત તો ના હોત, જિજ્ઞાસુ તો અપેક્ષા ના હોત, મુમુક્ષુ તો નથી ને. તો મુમુક્ષુ વાત બરોબર છે. આવું દેખાય એટલે ખબર પડે કે આ બધા સંસારી જ છે, આપણે આવી જરૂરિયાત ધરાવું છું, ભલે બીજો એ ધરાવે છે. અને માટે ચાલો આપણે દાન જો કરવું હોય ને, આપણા મોટા પૂજ્ય સ્વામી કે બે કન્ટ્રીબ્યુટર, તમે પ્રદાન કરો, આ પ્રદાન કરો, પહેલા માન પ્રદાન કરો. એ સૌથી મોટી અપેક્ષા હોય છે. એટલે આમ ભગવાન અમાની માનદહ, ભગવાનનો અમાની માનદહ, માન્ય, અમાની માનદો માન્યો વગેરે વગેરે. અમાની છે, માન માગનાર નથી, માન આપનારા છે. પણ આ તો આપવાની વાત થઈ. આપણે પોતાની વાત કરીએ તો અમાનિત્વ, કે ભાઈ આ માનિત્વ જે છે ને, હું જેટલું પંપાળ કરીશ ને એટલો અમારો ઘા છે ને એ રૂઝવાનો જ નથી. ઘાની મરમ્મત કરવી જોઈએ ને. પંપાળ કરીએ તો એમને એમ જ રહે. આમ આ પ્રકારે માની તો બધામાં કોઈ એમાં અપવાદ નથી ને. એટલે આપણે કોઈની વાત નથી કરતા, આપણે મનની વાત કરીએ છીએ. મનમાં આ પ્રકારની વૃત્તિ છે અને આપણે પરખવી, સમજવી અને સહાનુભૂતિ સમજવી. એમણે પોતાનો તિરસ્કાર ના કરવો, પણ સાથે એ પણ સમજવું કે આ વસ્તુનો ક્યારેય સંતોષ થવાનો નથી. પેલા માન કોને કહેવાય એની પણ કોઈ વ્યાખ્યા નથી. મેં કહ્યું પ્રમાણે મારી વ્યાખ્યા પ્રમાણે માન મળે તો પછી વ્યાખ્યા બદલાઈ જાય કે પછી એની જરૂરિયાત બદલાઈ જાય, એની માત્રા બદલાઈ જાય વગેરે વગેરે થયા જ કરવાનું છે. ઇંગ્લિશમાં કહે ધીસ લૂઝિંગ ગેમ.
આ રમતમાં ગેમમાં આપણે ક્યારેય સફળ નહીં થઈએ. દુનિયા થતી જ નથી. જોયા જ કરીએ ચારે બાજુએ સંઘર્ષો ચાલ્યા જ કરતા હોય, મને લાગે દુહાયા જ કરતી હોય. એટલે આ ભગવાન અમાનિત્વમ કે ભાઈ માન માગવાની વૃત્તિમાંથી મુક્ત થવું. શાનું માન માગું છું? આપણે વિચાર કરીએ કે ભાઈ મારામાં કંઈક છે, હું બુદ્ધિશાળી છું, લોકોએ જાણવું જોઈએ, હું શક્તિશાળી છું, હું આ પ્રશ્નો ધરાવનારો છું, લોકોએ જાણવું જોઈએ, એની કદર કરવી જોઈએ. ચાલો, પણ કદર કરવી જોઈએ, લોકોએ એની નોંધ લેવી જોઈએ વગેરે વગેરે. તો જેને માટે તું આ પ્રકાર અભિમાન ધરાવે છે વસ્તુ તું ક્યાંથી લાવ્યો? હું એન્જિનિયર છું, ખબર નથી તમને? આમ છું, મેં કેવું ત્યાગ કરું તમને ખબર નથી? મેં આમ ખબર નથી તમને? દુનિયાને જણાવવું પડે છે પાછું. એટલે આપણે ચાલો, તું થયો એન્જિનિયર થયો, હું મારી બુદ્ધિ થયો. તારી બુદ્ધિ કોણે આપી? કશું કોઈ વસ્તુની સિદ્ધિ માટે આપણે અભિમાન કરીએ છીએ. એની એનેટોમી અર્થાત એને આપણે બરાબર વિશ્લેષણ કરીએ, પૃથક્કરણ, કે આ તો સમજાય છે કે બધું આપવામાં પૂરું આપણે પૂછવાનું. ઇટ ઇઝ ગિવન, ધીસ બોડી ઇઝ ગિવન. એ બહુ શોખીન હતા આવે. ઇટ ઇઝ ગિવન 50 વાર કહે, એક વસ્તુ કહે, ધ બોડી ઇઝ ગિવન, આઈઝ આર ગિવન, ઇયર્સ આર ગિવન, ફલાણું ઇઝ ગિવન, ગિવન 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 ગિવન. આ બધું આપવામાં આવ્યું છે. મારે ખરેખર તો એને માટે કૃતજ્ઞતા હોવી જોઈએ. મને માલિક નથી, મને આપવામાં આવ્યું છે, હું કૃતજ્ઞ છું. ભગવાનનો પાડ માનવો જોઈએ, નમ્રતા હોવી જોઈએ. જે કોઈ સફળતા મારી માનતો હોઉં, સિદ્ધિ માનતો હોઉં, આ વ્યવહારની વાત નથી કરતો, હું પરમાર્થ, હું તો આની વાત કરું છું. દુનિયામાં આપણે શું કરવું એના નિયમોનું પાલન તમે કરજો, એ ના નથી. પણ જિજ્ઞાસુ એ માટેની વાત છે, મોક્ષ માટેની વાત છે કે હું શું ઈચ્છું છું અને શેનું અભિમાન ધરાવું છું, શેને માટે વહેમ રાખું છું, મેં શું સિદ્ધ કર્યું. જે સિદ્ધ કર્યું એ બધી વસ્તુઓ મને પ્રદાન કરવામાં આવી છે, આપવામાં આવી છે. હું તો ઋણી છું. શરીર મને મળ્યું, ઋણી છું. એટલે રૂપનો અભિમાન હોય, દેખાવનો અભિમાન હોય, ઊંચાઈનો અભિમાન હોય, ચામડે રંગનો અભિમાન હોય, ચહેરા મારોનો અભિમાન હોય, બધાને હોય છે, નથી હોતું નહીં. દુનિયા એના પર ટકી રહેલી છે ને, એ દુનિયામાં મને તો આપવામાં આવે છે. હું નથી કહેતો કે ના હોવું જોઈએ, પણ જાણવું જોઈએ એના માટે કે છે. મને આનંદ છે કે મારો ચહેરો સુંદર દેખાય છે. ચાલો આપણે માનતા હોઈએ તો એનો આનંદ લો, એને ના છે. જે ભગવાન આપ્યું છે ને એ શરીર સૌષ્ઠવનો આનંદ લેવાય, ના લે. આનંદ લેવાની કોઈ ના નથી પાડતો, પણ જોડે જોડે નમ્રતા સાથે આનંદ લઈએ. તેને ત્યક્તે એને ભુંજી થા કે હું બહુ ઋણી છું, ઉપકૃત છું કે ભગવાને મને આ ભેટ આપી છે. શરીર હોય, સ્વાસ્થ્ય હોય, તંદુરસ્તી હોય, જે કંઈ હોય તે એ માટે આપણે ઉપકૃત છે, ઋણી છીએ. તેવી રીતે જોઈ શકું છું, સાંભળી શકું છું, હા ચાલું છું, હરું છું, ફરું છું. આ બધી મહાન ભેટ છે. તમે હોસ્પિટલ જાઓ તો ખબર પડે કેટલી દુનિયામાં કેટલી બધી મુશ્કેલીઓ છે ચારે બાજુએ. આપણને કંઈ કદર ના હોય કે બધાય જુએ છે મેં શું થઈ ગયું, બધાએ સાંભળે છે. જેમ જેમ સમય આવે ત્યારે ખબર પડે કે બધું આ વસ્તુઓ આપણે માત્ર વી કેનોટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે આ છે જ બધી વસ્તુઓ. જીવનની સામાન્ય વસ્તુનો આનંદ લેવાય. ક્યારે લેવાય? જ્યારે આપણે સમજીએ કે આ બધી વસ્તુઓ માટે ઉપકૃત છું, ઋણી છું, નસીબદાર છું. તો અભિમાન કરવાનો ને આનંદ લેવાનો છે, અભિમાન કરવાની જરૂર નથી.
આમ જે વસ્તુ માટે અભિમાન કરું છું, ગર્વ કરું છું, એ સિદ્ધિ કે વિશેષતા જેના માટે ગર્વ કરું છું, વિશેષતાને જ્યારે હું બરાબર સમજું કે તપાસું, ત્યારે જણાશે કે એમાં મારો ભાગ છે, કંઈક નથી ને એમ નહીં. પણ કશી વસ્તુ સફળ થયા માટે કેટલા બધા પરિબળો કામ કરતા હોય છે. આપણે સ્વામીજી કહે એટ ધ રાઈટ ટાઈમ એન્ડ ધ રાઈટ પ્લેસ. નોકરી મળી કારણ કે યોગ્ય સમયે યોગ્ય સ્થળે યોગ્ય સમયે પહોંચી ગયો, જરૂર હતી. 5 મિનિટ મારો મિત્ર આવ્યો છે, મારે કદાચ વધારે ચડિયા તો એને ના મળ્યું કે મને મળી ગયું. હવે કેટલી વસ્તુઓ જીવનમાં હોય છે જે આપણને મદદરૂપ થતી હોય છે, એનો આનંદ લો. ભગવાનનો ઉપકાર માનો, આનંદ લો. પણ એને માટે ઘમંડ કરો, એના માટેની માલિકીની ભાવના હોવી, હું માલિક છું, મેં કર્યું વગેરે, એ વસ્તુ ખોટી છે. એટલે એવું નથી કે હકીકતમાં આ બધી વસ્તુ થતી હોય છે, આપણે એમાં નિમિત્ત બનતા હોઈએ છીએ. ના નહીં, નિમિત્ત શું? આ જીવનની વાસ્તવિકતા છે. તેથી જીવનની વાસ્તવિકતાઓ સમજીએ તો પછી જીવનનો આનંદ લેવાનો ખરો. એ માટે અભિમાન કરવું કોઈ તો યોગ્ય નથી. માનિત્વ હોવું, અભિમાન હોવું એ કોઈક રીતે યોગ્ય નથી, સમર્થનને યોગ્ય નથી. આ રીતે અમાનિત્વ એટલે નમ્રતા. આમ પ્રતિપક્ષ ભાવના. જ્યારે મનમાં આવી માનની ભાવના જન્મે ત્યારે પછી પૂછું મારી જાતે, શેના માટે માન માગું છું? આમ છું, સારું, કેવી રીતે થયું એ? તો પછી જણાશે કે આ તો ભગવાનની કૃપા છે. આમ મનમાં આવી જ્યારે લાગણી જન્મે ત્યારે એ લાગણીને આપણે આ પ્રકારે જે વ્યવહારિક હકીકત છે, હકીકતના સંદર્ભમાં તપાસું ત્યારે પછી આવેગ શમી જાય. આ માનિત્વ તો બધામાં ભરેલું જ છે, ઓછી વધતી માત્રામાં. મોટે ભાગે એ જ દુઃખ આપનારી વસ્તુ છે, એ જ લાગણી દુભાવનારી વસ્તુ છે, એ સંબંધો બગાડનારી વસ્તુ છે, વૈરભાવ જન્માવનારી વસ્તુ છે, બદલો લેવાની ભાવના જન્માવનારી વસ્તુ છે. એ વસ્તુ વ્યવહારમાં ચાલતી હોય છે, ના નથી. પણ આપણે એનો શિકાર ન બનીએ. આપણે આ મનની રમત છે, આ બધી એ રમતને સમજીએ અને પછી એમાંથી મુક્ત થઈએ તો આ દરેક મૂલ્ય માટે લાગુ પડે છે. કોઈ મૂલ્ય હોય ને પહેલાં આપણે સમજવાનું, મારા મને આ વૃત્તિ જન્મી એને આવું કહેવાય, માનિત્વ કહેવાય. કારણ કે આ વસ્તુ માટે હું ગર્વ કરું છું, આ વસ્તુ માટે મારી જાતને હું જવાબદાર માનું છું અને માટે મને અભિમાન જન્મે છે. તો પછી નમ્રતા આવે કે આ વસ્તુ તો ખરેખર એનો હું માલિક નથી, વસ્તુ મને આપવામાં આવેલી છે. એટલે એવું નથી કે આ મેક બિલીવ, એવું આ જીવનની વાસ્તવિકતા છે. માનિત્વ વાસ્તવિકતા નથી, નમ્રતા વાસ્તવિકતા છે. જીવનની આ વાસ્તવિકતાઓને સમજીએ તો માણસ ગમે તેમાં નમ્ર જ બને. પછી વ્યવહારમાં તમારે એવી જરૂરિયાત લાગતી હોય ને તમારે એવું માન માગવું પડે કે એ નાટક જુદી વસ્તુ છે. પણ ખરેખર બની જવું એ તો આપણે બરોબર એના સકંજામાં આવી ગયા, એમ કહેવાય, ટ્રેપ્ડ. તો માનિત્વ અભાવ, માનિત્વસ્ય ભાવ અમાનિત્વ. તો આ રીતે આ એક પછી એક ભગવાન આવા બધા મૂલ્યો કહે છે અને કેવી રીતે આ પ્રત્યેક વસ્તુને ભગવાન છે જ્ઞાન કહે છે. કારણ કે આ હોય તો જ્ઞાન થાય છે. અમારી મુખ્ય અર્થમાં આત્મા જ અમાની છે, ખરું ને? કોઈ તો માન માગતો નથી, ત્યાં સુધી પોતાની હાજરી જાહેર પણ નથી કરતો ને.
આત્મા કહો, ભગવાન કહો, હાજરી જાહેરાત નથી કરતો એટલે માણસો કહે કે હું તને માનતો નથી, તું કોણ છે વળે, એવું કહેનારો જેની શક્તિથી બોલે છે, જેની શક્તિથી પ્રેરણાથી હું બોલું છું એને જ કહું છું તું વળીને હું તને માનતો જ નથી, તું કોણ છો. પેલો નથી કહેતો હું તને સજા કરીશ, બોલવાનું બંધ કરી દઈશ, બોલતી બંધ કરી દઈશ, એવું નથી કહેતો. એટલે આત્મા તો જરાય માન જ માગતો નથી ત્યાં સુધી કે એની હાજરીની નોંધ સુદ્ધા પણ એ આપણે લઈએ એવો કોઈ પ્રયત્ન નથી. એટલો બધો નમ્ર છે, એટલો બધો શાંત છે, એટલો મૂક છે. એટલે બધા ગુણો આત્મામાં દેખાય આપણને. એટલે કારણ કે આત્મા મુખ્ય અર્થમાં અમાની છે, મૂક છે, બધું પ્રદાન કરનાર છે, કશી અપેક્ષા રાખનાર નથી. કેમ કે પૂર્ણ છે એટલા માટે. બધી તકલીફો અપૂર્ણતામાંથી જન્મતી હોય છે. આ માનિત્વ એટલે માન માગવાની જરૂરત અપૂર્ણતામાંથી આવે. પૂર્ણતા છે માનિત્વ ના હોય. આમ જેટલા માનિત્વને હું વધારે પોષણ આપું એટલે અપૂર્ણતાને પોષણ આપું છું. આમ જેમ જેમ સમજીએ તેમને પછી આપણને એમાંથી મુક્ત થવાની મૂલ્ય જન્મે. મૂલ્યનું મૂલ્ય. આ માનિત્વને મહત્વ આપીને કેવી રીતે મારી જાતને હાનિ પહોંચાડી રહ્યો છું, એક વસ્તુ. દુઃખનું મહાન કારણ ઊભું કરી રહ્યો છું. મારું જે ધ્યેય છે જ્ઞાન પ્રાપ્ત કરવું એમાં અવરોધ મૂકી રહ્યો છું. મારા ધ્યેયની વિરુદ્ધ જ વર્તન કરી રહ્યો છું. જેમ આ બધું સમજીએ તેમ તેમ કોઈ પણ મૂલ્યનું મૂલ્ય સમજાય. મૂળ મૂલ્ય આત્મા છે. આત્મરસ્તુ કામ આવ્યા. આત્માની કામના માટે સર્વ થાય છે. એટલે કયો આત્મા? જેનું જ્ઞાન છે એવો આત્મા. તેથી જેનું જ્ઞાન છે એવો આત્મા. તો જ્ઞાન થાય તો જ વાસ્તવમાં મારી બધી ઈચ્છાઓ પૂરી થાય. આ પ્રકારે આ ભગવાન શરૂ કરે છે અમાનિત્વથી. તસ્મિન સતી તજ્ઞાનમ સિદ્ધ્યતિ તસ્મિન અસતી ન સિદ્ધ્યતિ. એવો અમાનિત્વની વાત કરીએ ભગવાને. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.